ઉપમા કવિએ કેવી આપી છે કે જ્યારે મહાભારતના યુદ્ધમાં કર્ણ નીકળ્યો ને ત્યારે ભગવાને અર્જુનનો સારથી બનેલો અને કૃષ્ણ પરમાત્માએ અર્જુનને કીધું હતું કે અર્જુન આ બધાને હરાવાયમાં નવાઈની વાત છે જ નહીં, પણ જોજો આ કર્ણ કરા ફાટશે, એને એક હરાવો ઈ બહુ અઘરું છે. એટલે કીધું કાળું નો નામ કેવો, કાળું નો નામ કેવો, જૂઠે ઘરાનું જેવો, જૂઠે ઘરાનું જેવો. બોટું ને કોઈ બેડા બેડા રે બેડા, બોટું ને કોઈ બેડા જબ જબ દેડા નરમુ તુરે મેડા બંધકિયા કેડા. સાહેબ આ બાજુ ગાયકવાડ સરકારની સામે રામવાળાનું બારવટું, અમરેલીની પોલીસ ગાંડી બનેલી કે રામને પકડો, રામને પકડો. અને સાહેબ ગોલણ વાળાએ એટલું કીધું કે રામભાઈ પટારો નથી ભાંગતો. આમ તો તમે જોજો, હું કાયમ કહું છું, આમાં બધા ઘણા મિત્રો હશે, તમે જોજો જેલમાં જે ભાઈબંધ બને ને એ ભાઈબંધ પાકા પાયે બને. રાજભા જેલમાં જે મુલાકાત થાય મનુભાઈ, એ ભાઈબંધ પાકા પાયે બને, એ પછી કોઈ દી નોખા જ ન પડે, કારણ કે વખાના માર્યા ભેળા થયા હોય ભાઈ હોય ને. અને ગોલણ વાળાની અને રામવાળાની ભાઈબંધી જેલની ભાઈબંધી, કારણ કે અમરાપરના ગોલણ વાળો જેલમાં અને રામ વાળો જેલમાં એ બધા ભેળા થઈ ગયા. એટલે કીધું હવે શું કરવું, કે હવે આપણે આ મરજીવાનું ટોળું બનાવી અને ગાયકવાડની સરકારને ધમરેલા સિવાય બીજો રસ્તો નથી, હવે આને ધરબી દેવી છે. ડોહા પટેલ માથું કાઢી ગયો છે ને તરવારના ઝાટકે વેતરી નાખવો છે ભાઈ. અને પછી ગોલણ વાળાએ કીધું કે રામભાઈ પટારો નથી ભાંગતો. અરે ગોલણ વાળા પટારો ન ભાંગે. જમણા પગે તમે જોજો, આપણે બધા બેઠા ને બધાને કહું છું, જમણા હાથમાં બળ વધારે હોય, જમણા પગમાં વધારે હોય, પણ વાવડીના દરબાર રામવાળાએ ડાબા પગની જેમ લાત મારી આમ ફરણા કરી, ત્યાં તો પટારાના ભાંગીને ભૂકા કરી નાખ્યા. પણ કઠણા એટલી હતી કે સાહેબ ડાબા પગમાં એક નાની એવી પટારાની ખીલી લાગી ગઈ, અને ઈ ખીલી છેલ્લે રામવાળાને હરગાપુરના હિમાડા સુધી મૂકવા આવી હતી ભાઈ. 2x2 નો ફોટો ટીંગાતો હોય તો કોઈ ખીલીની કિંમત નથી કરતું કે આ ખીલી કેટલો વજન લઈને બેઠી છે. ફોટા સામું જો, ફોટો બહુ રૂડો છે. એક નાની એવી ખીલી જયારે રામવાળાને લાગી ગઈ, પાટું મારીને જયારે પટારો રામે ભાંગ્યો અને ડોહા પટેલને તરવારના ઝાટકી વેતરી નાખ્યો, ગાયકવાડ સરકારને ધ્રુજાવી નાખી. કથા જાણો છો, છેલ્લી કડીમાં કીધું કે અમરેલી ગાંડું બન્યું છે રામને પકડવા. પણ કેવું લાગે છે, અમરેલી રે ગાંડી ગાંડી રે ગાંડી, અમરેલી રે ગાંડી છે પોલીસ ગાડી, ગોપત ચલાવ ગાડી તો સામવીન માંડી. અમરેલી રે ગાંડી છે પોલીસ ગાડી, ગોપત ચલાવ ગાડી તો સામવીન માંડી. મોલે રૂએ મરાઠી, મોલે રૂએ મરાઠી, કંદ છેડે તો કાઠી નડવા માનો હલાથી. કરી દો એક મિનિટ માટે. આ રાજપૂતો ગોહિલો બધા ક્ષત્રિયો બેઠા છે, એટલે મને આ વાત યાદ આવે છે. ગોહિલો બેઠા છે. ભરતસિંહ પાલીતાણાના દરબારગઢમાંથી વેલડું તૈયાર થયું. અમીરસિંહ ગોહિલની 2 દીકરીઓ જુનાગઢના નવાબે નિકા પઢવાની વાત કરેલી. આ સત્ય ઘટના છે, ઇતિહાસ તમે